શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ હેઠળ મોબાઈલ ફોન પરત કર્યા હતા। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં નાગરિકોમાં કિંમતી મોબાઈલ ફોન ગુમ થયેલ, ચોરી થયેલ કે ખોવાઈ ગયેલ હોય તેવી સ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા પાણીગેટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના માધ્યમથી 27 જેટલા કિંમતી મોબાઈલને શોધી કાઢીને તેમના મૂળ માલિકને 13 તુજકો અર્પણ હેઠળ પરત કર્યા હતા। ત્યારે મોબાઈલ માલિકો ખુશખુશાલ હાલતમાં જોવા મળ્યા હતા અને તેઓએ ડીસીપી લીના પાટીલ, એસપી કટારિયા તેમજ પાણીગેટના પીઆઈ સહિતના પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે 1 જુલાઈ 2024ના દિવસથી 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી ચાલુ થઈ રહ્યું છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ। અગાઉ જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જે 3 કાયદા હતા અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા, એની જગ્યાએ આપણા લોકશાહી દેશના 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે। આ 3 નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો, લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે। સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઇમની વાત છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદાનું એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ 3 કાયદામાં। આ સાથે સાથે કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ્ય છે। ઝડપી ન્યાય મળે, સચોટ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે, એના માટેનો આ ઉદ્દેશ છે। વડોદરા શહેરની પોલીસ છે એ 3000થી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે, તમામ રેન્કના ઓફિસર, કોન્સ્ટેબલથી માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થયું।